હિંમતનગરમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન, જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો પોલીસ દ્વારા ડિટેન. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આજે હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરણા દરમિયાન પોલીસે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, ગજેન્દ્રસિંહ અશોકભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી પ્રિયવદન પટેલ, ટીવી પટેલ, મનોજભાઈ બારોટ, અજમલસિંહ કુમાર ભાટ સહિત જિલ્લા તાલુકા અને શહેર કોંગ્રેસના અનેક આગેવાનોને ડિટેન કર્યા હતા. પોલીસ દ્વારા આગેવાનોને ડિટેન કરાતા સ્થળ પર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે સમગ્ર કાર્યવાહી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ પોતાની માંગણીને લઈને લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. બીજી તરફ પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગોતરા પગલાંના ભાગરૂપે આગેવાનોને ડિટેન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર આબિદ અલી ભૂરા. વિદ્યાર્થીઓ પેપર લીકના મામલે જ્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા ત્યારે એમના ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. ભારત દેશની અંદર બંધારણનું રાજ ચાલે છે. દેશમાં લોકશાહી પ્રક્રિયાઓથી સરકાર ચૂંટાતી હોય અને લોકશાહી પ્રક્રિયા પ્રમાણે પોતાનો અવાજ રજૂ કરવાનો અબાધિત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ, કે જે આપણે પોતે કંઈ પણ તકલીફ હોય તો એને આંદોલન સ્વરૂપે, ધરણા સ્વરૂપે રજૂ કરવા માટેનો કાયદામાં અધિકાર આપેલો છે. એ અધિકારના ભાગરૂપે જ્યારે વિદ્યાર્થીઓ પર લાઠીઓ અને ગોળીઓ બરસાવવામાં આવી, એના ભાગરૂપે અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી અને માનનીય ખડગે સાહેબ અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સંસદ સભ્યશ્રીઓ જ્યારે પ્રધાનમંત્રી શ્રી આવાસ ઉપર જ્યારે પ્રોટેસ્ટ કરવા માટે ગયા ત્યારે લોકસભાના વિપક્ષના નેતા સાથે અણછાતું વર્તન કરવું, પ્રોટોકોલનો ભંગ કરવો, આ વાત સાથે આક્રોશ સાથે આક્રમક રીતે પ્રતિકાત્મક સમગ્ર દેશની અંદર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. એના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે પ્રોટેસ્ટ, ધરણા અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ અને દેખાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કમનસીબે સરકારની દબાણથી અથવા કોઈ પણ પ્રકારના દબાણથી પોલીસે અમારા તમામ કાર્યકર્તાઓને રસ્તા વચ્ચે પકડવાનો પ્રયાસ કર્યો હતો. ખૂબ જ અમે આક્રમકતાથી આ પ્રોટેસ્ટ કરવાનો કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ કરવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા અને આ કાર્યક્રમ સફળ બનાવીને અમે મેસેજ માંગવા માંગીએ છીએ, મેસેજ આપવા માટે માંગીએ છીએ કે વિદ્યાર્થીઓની લડત હોય, ખેડૂતોની લડત હોય, યુવાનોની લડત હોય, દલિત સમાજની લડત હોય કે કોઈ પણ સમાજની લડત હોય ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા અડીખમ એમની સાથે ઉભો રહેશે. યુવાનોનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય કે કોઈ પણ મોંઘવારી હોય, બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર હોય, આ તમામ સામે વિરોધ પક્ષ તરીકે આક્રમક રીતે કાયદાની મર્યાદામાં રહી બંધારણનું પાલન કરી અને ચોક્કસપણે અમે દરેક સમાજને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓની સાથે અમે છીએ. આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને ન્યાય આપવો પડશે. આ ભારતીય જનતા પાર્ટીની સરમુખ અત્યાર સરકાર એ એવું સમજી બેઠી છે કે અહીંયા કાયદાનું રાજ નથી, પણ